અભ્યાસ હશે તો અમારા દેશનો વધુ વિકાસ થશે। આ સૂત્રને સૌ કોઈ જાણે છે। તો ત્યારે આજે અમદાવાદમાં અમે તમને એક એવી શાળા બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં બાળકોમાં અભ્યાસની સાથે સારી સ્કિલ ડેવલપ થાય તેના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આમ તો શાળા નથી, પરંતુ જ્યાં પણ અભ્યાસનું નામ આવે ત્યારે અભ્યાસની માતા સમાન શાળા તો યાદ આવે જ। આ છે અમદાવાદના નહેરુ બ્રિજ નીચે ચાલતી માનવ સાધના ટ્રસ્ટ દ્વારા ચાલતી ગરીબ બાળકો માટે ટ્યુશન સેવા। આ અભ્યાસમાં સેવામાં આ વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને માનવ સાધના ટ્રસ્ટ દ્વારા શાળાના સમય પહેલા અને શાળાના સમય પછી બાળકોના અનુકૂળ સમય એક સાથે અભ્યાસ આપવામાં આવે છે। ક્વોલિફાઈડ શિક્ષકો સાથે આ અભ્યાસ સેવા જે છે તે પૂરી પાડવામાં આવે છે અને અભ્યાસ માટે બાળકો પાસેથી કોઈ પણ જાતની ફી લેવામાં નથી આવતી। આ એક પ્રકારની સેવા છે અને બાળકોમાં અભ્યાસ સાથે સારી સ્કિલનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ અંતર્ગત આટલી મોંઘવારીમાં આવા ગરીબ બાળકોની ચિંતા કરતા આ માનવ સેવા ટ્રસ્ટને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ પણ સલામ કરે છે। અહીં બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે અને હવે વાત કરીએ તો બાળકોની અભ્યાસ થકી સેવા કરતા ટ્રસ્ટની માનવ સાધના ટ્રસ્ટ દ્વારા 7 જેટલી અલગ અલગ જગ્યા પર આ રીતે ગરીબ બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। તો માનવ સાધના ટ્રસ્ટનો ઉદ્દેશ એ છે કે ગરીબ બાળકોને અભ્યાસ કરવામાં કોઈ પણ મોંઘવારી ન નડે, માટે આ બીડું ઉઠાવવામાં આવ્યું છે, જે હેતુ અનુસાર કામ પણ કરી રહી છે અને ગરીબ બાળકોને અભ્યાસ કરાવી બાળકોના શિક્ષણમાં મદદ કરી રહી છે। તો બીજી તરફ ગરીબ બાળકોના અભ્યાસ થકી વાલીઓ પર પણ પડતા બોજાને સરળ કરી રહેવામાં આવ્યો છે। અને આ સાથે તો ચાલો આપણે આ વાત કરીએ અહીં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓ સાથે, તેઓ શું કહી રહ્યા છે તે અંગે જાણીએ। મસ્ત મસ્ત। શું ખાવા આપવામાં આવે છે તમને? શાક રોટલી શીરો દાળ ભાત। અહીંયા ભણવાની મજા આવે છે? હા। શું નામ છે બેટા? દક્ષા। દક્ષા, કેટલા ટાઈમથી આવો છો તમે અહીંયા ભણવા? અહીંયા ભણવાની મજા આવે છે? હા। કયું ભણો છો? ત્રીજું। તીસરું। હવે ક્યાં જશો અહીંયાથી છૂટીને? ઘરે। ઘરેથી પછી સ્કૂલ। સ્કૂલ। કયું ભણો છો બેટા? ત્રીજું। તીસરું। અહીંયા ભણીને કેવું લાગે છે તમને? મસ્ત। નાસ્તામાં શું આપવામાં આવે છે તમને? શીરો ઇડલી અને દાળ ભાત। દાળ ભાત। અહીંયા હવે છૂટીને ક્યાં જશો તમે? તૈયાર થઈને શાળામાં। મારું નામ રિદ્ધિ છે, હું ધોરણ 4માં ભણું છું। અહીંયાનો નાસ્તો ખૂબ જ સારો હોય છે અને ટેસ્ટી પણ હોય છે અને અહીંયા મને છે ને ભણવામાં પણ મજા આવે છે। પછી તમે મોટા થઈને શું બનશો બેટા? હું મોટી થઈને ટીચર બનીશ। મારું નામ જૈનિક જીતુભાઈ સરગરા છે, હું ધોરણ 5માં અભ્યાસ કરું છું। હું જૈન બહેરામપુરા 23 શાળામાં અભ્યાસ કરું છું। અહીંયા અમે ભણવા માટે આવીએ છીએ અને અહીંયા ખૂબ જ સારી વેલ્યુ શીખવાડે છે, સ્પોર્ટ હોય છે અને સારી આદતો પણ અમને શીખવાડવામાં આવે છે। મોટા થઈને શું બનશો? હાઈએસ્ટ ક્રિકેટર। મારું નામ મકવાણા દ્રષ્ટિ છે, હું ધોરણ 5માં ભણું છું। મારી શાળાનું નામ બહેરામપુરા ગુજરાતી શાળા નંબર 23 છે। અમે અહીંયા હું મોટી થઈને ડૉક્ટર બનવા માગું છું અને ગરીબ લોકોની સેવા કરવા માગું છું। અહીંયા જે તમને બધો અભ્યાસ કરવામાં આવે છે તમને કેવું લાગે છે? અમને બહુ સારું લાગે છે અને અહીંયા કને વેલ્યુ અમારામાં જે આદત નથી એ અમને અહીંયા કને શીખવાડવામાં આવે છે। અહીંયા નવી નવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, અમે એમાં ભાગ લઈએ છીએ। મસ્ત। શું ખાવા આપવામાં આવે છે તમને? તો બાળકોને પણ અહીં અભ્યાસ કરીને ખૂબ સારું લાગી રહ્યું છે। અહીં અભ્યાસ કરવા માટે બાળકો ખૂબ જ ઉત્સાહિત છે અને હોશે અભ્યાસ કરવા માટે આવે છે અને બાળકોના કારણે આ બ્રિજ નીચે સવારથી જ બાળકોની કિકિયારીઓ ગુંજી ઉઠે છે। નમસ્તે, મારું નામ અજય વાઘેલા છે। હું માનવ સાધના ગાંધી આશ્રમના ઘણા વર્ષોથી જોડાયેલો છું। હું તમને થોડી માનવ સાધના વિશે વાત કરીશ। માનવ સાધના આજથી 35 વર્ષ પહેલાં શરૂઆત થઈ હતી। શરૂઆતનો વિચાર એક જ કે જે જરૂરિયાતમંદ બાળકો છે એના એજ્યુકેશનનું કામ, એના ન્યુટ્રિશનનું, એના હેલ્થનું અને વેલ્યુ બેઝ સાથે એને કેવી રીતે એજ્યુકેશન મળે એ વાતથી શરૂઆત થઈ અને ધીરે ધીરે જાણવા મળ્યું કે
આવા તો ઘણા બાળકો છે જે ઝૂંપડપટ્ટીમાં રહે છે પણ એના સુધી કોઈ સંભાવ પહોંચી નથી વળતા. તો માનવ સાધના એ ઝૂંપડપટ્ટીમાં પહોંચવાનો મોકો મળ્યો અને ધીરે ધીરે ખબર પડી કે બાળકથી કમ્યુનિટીનો વિકાસ સરસ રીતે થઈ શકે. તો આવી રીતે માનવ સાધનાએ કમ્યુનિટી વિકાસના અલગ અલગ કામો શરૂઆત કરી. એમાં હેલ્થને લગતા કામો હોય કે પરિવાર સાથે વ્યસન મુક્તિ હોય કે ઘણું બધું અલગ અલગ જ્યાં કમ્યુનિટી અપલિફમેન્ટનું કામ થઈ શકે ત્યાં અલગ અલગ બહેનોને લગતા, રોજગારીને લગતા, યંગ દીકરીઓને લગતા આંગણવાડી હોય, આ બધા પ્રોજેક્ટની સાથે કામ કરી અને કમ્યુનિટી વિકાસના કામોની શરૂઆત કરી. માનવ સાધનામાં 5 સેન્ટર છે અલગ અલગ અને બીજા 2 સેન્ટરો માનવ સાધના સપોર્ટ કરી આવી રીતે. અને બહાર અમદાવાદ અને ગુજરાતની બહાર પણ આપણા એવી રીતે 2 સેન્ટર છે. તો આવી રીતે 9 સેન્ટરોમાં લગભગ રોજબરોજનાનું આપણે 14,000 બાળકોનું કામ થાય છે અને એમાં ડેઇલી બેઝ ઉપર બાળકોના ન્યુટ્રિશન આપવામાં આવે છે, ગરમા ગરમ દૂધ આપવામાં આવે છે અને વેલ્યુએબલ એજ્યુકેશન સાથે શિક્ષણથી સંપૂર્ણ અને ટ્રેનિંગથી પરિપૂર્ણ અમારા શિક્ષકો એ લોકોનું સરસ મજાનું ધ્યાન આપી અને એમને શિક્ષણબદ્ધ કરે છે. કહેવાય છે ને કે જ્યારે આપણું મન માળવે ચડવાનું હોય તો અથાગ પ્રયત્નો થકી પણ અમે ચડી શકીએ છીએ. તમે મારી પાછળ જોઈ શકો છો, આ તમે જે બાળકો ભણી રહ્યા છે તે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો છે. આ કોઈ શાળા નથી પરંતુ એક ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જે બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સ્કૂલે જવાના પહેલાં એમને ટ્યુશન આપવામાં આવે છે અને સ્કૂલ પછી પણ બાળકોનો અભ્યાસ સારો બને તેના માટે અહીંયા ટ્રસ્ટ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આપણી સાથે જે આ ટ્રસ્ટ ચલાવનાર છે તેમની સાથે ચર્ચા કરીશું કે તેઓ કેટલા સમયથી આ ટ્રસ્ટ ચલાવે છે અને કેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે. આ ટ્રસ્ટ વિશે વિગતવાર અમે માહિતી મેળવીએ. શું નામ છે આપનું? મારું નામ અજય છે. કેટલા સમયથી આ તમે ચલાવો છો ટ્રસ્ટ? તો સંસ્થા માનવ સાધના તો છેલ્લા 35 વર્ષથી ચાલે છે પણ જે જગ્યાએ આપણે ઊભા છે આનું નામ માનવ સેતુ છે. બ્રિજના નીચે, આંબેડકર બ્રિજના નીચે આ છેલ્લા 4 વર્ષથી આ સેન્ટર ચાલે છે. અને અહીંયા કેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યાં? આ સેન્ટરમાં રોજબરોજના સવારે 9 થી 11માં અમારું બાળ સંસ્કાર ચાલે છે. એમાં 210 બાળકો અને આફ્ટરનૂનમાં અમારા 110 બાળકો અને યુવા દીકરીઓનું હોપ ક્લાસ છે. બહેનોને લગતું અન્નદાન, ઘરડા બાઓને લગતું જે એકલા રહે છે જેનો કોઈ સહારો નથી એવા બાઓને લગતું આવું અલગ અલગ ઘણું બધું કામ અહીંયા થાય છે. હેલ્થ કેમ્પ હોય, આ બધું એમ માનીએ તો આપણે રોજબરોજના અહીંયા બાળકોનું ખાલી ગણીએ તો 350 બાળકોનું કામ અહીંયા થાય છે. 100થી વધારે ઘરડા બા દાદાઓનું દર અઠવાડિયે ભજન સત્સંગ થાય છે. પછી આપણે મહિનાની 26 તારીખે અનાજનું વિતરણ અહીંયા થાય છે. અને હોપ ક્લાસ જે દીકરીઓ ભણવાનું કદાચ છોડી દીધું છે પણ એમને અંદર ઉમળકો હોય નવું શીખવાનું, નવું જાણવાનું, તો એના માટે પણ આપણે બપોરે 2.5 કલાકનો એક સરસ મજાનો ક્લાસ લઈએ છીએ. ત્યાં એમને જીવન જીવવાની કળા અને સાથે બહેનોને લગતા બધા પ્રશ્નોનું પણ જ્ઞાન આપવામાં આવે છે. આપણા ટ્રસ્ટ દ્વારા જે આટલી બધો અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે બાળકોના અભ્યાસ બાબતે, તો તંત્ર તરફથી આપણને કોઈ સહકાર મળી રહ્યો છે? તંત્ર તરફથી આપણને સરસ સપોર્ટ મળે છે. ફાઇનાન્શિયલી નહીં પણ આપણને મોરલ સપોર્ટ મળે છે. આપણે જે કામ કરે છે એમાં જે સહકાર આપણે સરકાર પાસેથી માંગીએ છીએ એ સરસ રીતે મળી રહે છે. હું તમને એક સરસ વસ્તુ કહીશ કે સરકારે રયન બસેરા જે બંધ પડ્યું હતું વર્ષોથી એ અમને વાપરવા માટે માનવ સેતુને આપ્યું છે અને એનો સદુપયોગ તમે તમારી નરી આંખોએ જોઈ શકો છો કે હજારો બાળકોનું કામ અહીંયા થવા જશે અને ઘણા લોકોનું જીવન અહીંથી પરિવર્તન થશે. આપના ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જગ્યા પર કેટલા જગ્યા પર આ જે કામ કરવામાં આવી રહ્યું છે બાળકોના અભ્યાસ માટે? તો આપણે અમદાવાદમાં આપણે 7 સેન્ટરો છે જે અલગ અલગ જે ઝૂંપડપટ્ટી વિસ્તારો છે ત્યાં કરવામાં આવી રહ્યું છે. અને અમદાવાદ અને ગુજરાતની બહાર આપણે એક ડુંગરપુરમાં અને એક હિમાલયમાં આવી રીતે આપણે સેન્ટરોમાં કામ કરીએ છીએ. જ્યાં જરૂરિયાત છે ત્યાં આપણે પહોંચવાનો પ્રયત્ન કરી અને ઝૂંપડપટ્ટી હોય કે જરૂરિયાતવાળી જગ્યા હોય અને બાળકોનો જ્યાં વિકાસ કરી શકવાનો એવી જગ્યાએ પહોંચવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. જે આ સંસ્થા દ્વારા ગરીબ બાળકોને અભ્યાસ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને બાળકોને અભ્યાસ પણ પૂરો પાડવામાં આવે છે. આવી સંસ્થાને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ પણ સલામ કરે છે. કેમેરામેન શરીફ ગાંચી સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, આમીન પરમાર, અમદાવાદ.